રાજ્યમાં 112 હેલ્પલાઇન નંબર આપણને સરળતાથી મદદ મળી રહે તે માટે છે, પરંતુ આપણે જાણે આપણી જ સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સેવા પચાવી નથી શકતા, કારણ કે 112 જનરક્ષક સેવાનો રાજ્યમાં મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. ગુજરાતમાં લોકોને જાણે 112 જનરક્ષક હેલ્પલાઇન નંબર કેમ છે તે વિશે જાગૃતતાની કમી હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે 1 સપ્ટેમ્બરથી 9 ડિસેમ્બર સુધીના 100 દિવસમાં 13 લાખથી વધુ કોલ આવ્યા હતા, જેમાંથી ફક્ત 43,000 જેટલા કોલ જ ઇફેક્ટિવ હતા. 90,000થી વધુ લોકોએ ઇનઇફેક્ટિવ કોલ કર્યા હતા, જેના કારણે આપણી મદદ માટે તત્પર રહેતા સુરક્ષા કર્મીઓનો સમય પણ બગડ્યો અને મહેનત પણ. જેમાં કેટલાક લોકો તો મોબાઈલ ખોવાઈ જાય કે ફિલ્મ જોતી વખતે પતિ સાથે ઝઘડો થઈ જાય તોય 112ને કોલ કરી દે. જ્યારે 112 ત્યાં પહોંચે તો કહે કે હવે તો ઝઘડો ખતમ થઈ ગયો. એવામાં સરકારના નાણાંનો પણ વ્યય થાય છે. અહીં જુઓ 112 જનરક્ષક સાથે જોડાયેલા કિરણ ગાંધીએ આ વિશે શું કહ્યું. જી, મારું નામ કિરણ ગાંધી છે. હું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મહેસાણા જિલ્લામાં છું અત્યારે, અને 112 જનરક્ષકમાં ફરજ બજાવું છું. આ જે પ્રોજેક્ટ છે 112 જનરક્ષક, એ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત ગવર્મેન્ટના કોલેબોરેશન હેઠળ PPP મોડલ હેઠળ લોન્ચ કરવામાં આવે છે. 112 ડાયલ 112 એક સિંગલ હેલ્પલાઇન નંબર ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવે છે, કે જેની અંદર તમામ જે મલ્ટિપલ નંબર હતા ઇમરજન્સી હેલ્પલાઇનના, એ બધા એક જ હેલ્પલાઇન નંબર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે પબ્લિકને હવે મલ્ટિપલ નંબર, અલગ અલગ નંબર એ ઇમરજન્સી માટે યાદ રાખવાની જરૂર નથી. ફક્ત ડાયલ 112 કરો એટલે તમને તમામ પ્રકારની ઇમરજન્સી સુવિધાઓ એક જ નંબર હેઠળ મળી રહે છે. અત્યારે ઇફેક્ટિવ કોલની તુલનામાં અનઇફેક્ટિવ કોલ વધુ આવી રહ્યા છે, તેનું કારણ શું? એમાં એવું છે કે પબ્લિકને હજી અવેરનેસ નથી. એટલે પબ્લિકને જેમ જેમ એનું અવેરનેસ આવશે, એની જાગૃતિ અને આની મહત્વતા સમજાશે, એટલે ધીરે ધીરે ઓછું થઈ જશે. શરૂઆતની અંદર જ્યારે પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે થોડા કોલ ઇનઇફેક્ટિવ આવતા હતા, પછી ધીરે ધીરે અત્યારે ઇનઇફેક્ટિવ કોલનું પ્રમાણ ઘટી ગયું છે. બીજું કે જે શોર્ટકટ કી હતી મોબાઈલની અંદર, એમાં 2 વાર તમે પાવર કી દબાવો એટલે ઓટોમેટિક કોલ લાગી જતા હતા. એટલે સૌથી વધારે ઇનઇફેક્ટિવ કોલ ત્યાંથી આવતા હતા, કે 2 વાર બટન દબાવો એટલે ઇનઇફેક્ટિવ સીધો 112માં ઇમરજન્સી નંબર આપણો લાગી જ જાય, જે મોબાઈલની અંદર સેટ જ આવે છે કંપની દ્વારા બાય ડિફોલ્ટ. એટલે એ કોલ લાગી જતા હતા. પછી એ ધીરે ધીરે અત્યારે એમાં આખો IVR સેટ કરીને ડાયલ 112 કરો, એના પછી તમને એક IVR બોલે છે કે તમારી ઇમરજન્સી જરૂર હોય તો એક નંબર દબાવો એટલે સીધો કોલ કનેક્ટ થઈ જાય આપણા કોલ સેન્ટરમાં. શું સલાહ છે કે કયા સંજોગોમાં આ સર્વિસ તમારો ઉપયોગ કરો? લોકોને આપણે સલાહ એક વિનંતી કરીએ છીએ કે તમારે ખરેખર ઇમરજન્સીની જરૂર હોય ત્યારે તમે ડાયલ 112 કરો, ના કે નોન ઇમરજન્સીમાં કરો. તમારે ખરેખરમાં જો પોલીસની જરૂર હોય તાત્કાલિક મદદની, તો તમે ડાયલ 112 કરો. તાત્કાલિક અમારી સર્વિસ તમને પૂરી પડશે. 10 થી 15 મિનિટની અંદર અમારી ગાડી ત્યાં પહોંચી જાય છે.